Good morning, all of you. How are you? All of you fine? Okay, good. તો આજે જેવી રીતે પહેલા વિડીયોમાં જોયું આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 તેવી રીતે યુનિટ 4ની અંદર આજે એક્ટિવિટી 4 લેશું. એક્ટિવિટી 4માં તમને એક વિડીયો પહેલાં દેખાડીશ, પછી એક્ટિવિટી 4માં તમને હાર્ડવર્ક્સ કરાવીશ અને એની પછીની જે એક્સરસાઇઝ છે એ બધી વિડીયો મારફત જ મોકલીશ તમને. ઓકે, તો સૌથી પહેલાં આજે આપણે એક્ટિવિટી 4માં સોલાર એનર્જીનું પાર્ટનું એક વિડીયો જોઈએ. Activity 4 The Sun Tour Solar Energy. In your science book, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. વારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. જેમ કે તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણે સોએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સૂર્યના આકરા કિરણોથી લૂ પણ લાગે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. હાઉએવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના ગરમ કિરણોને ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, to run factories, even to run our television sets and computers. તમે જાણો છો કે આપણને ઉર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use of different kinds of energy for different purpose. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. ધીઝ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments
have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડાક સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકાસવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays it utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cooker, solar heaters, solar batteries, etc. લોકોએ તો સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass like plates on the top of the multi-story building, hospitals, hotels, factories and offices? They are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસ્કો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલાર હીટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. This energy is converted into heat. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water can then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ ગરમ પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and street illuminated. સૌર્ય કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી કરી શકે છે. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the street at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. આમ તેમના સંશોધાત્મક વિચારો અને સખત પરિશ્રમના પરિણામે વૈજ્ઞાનિકો આવા શ્રાપને આશીર્વાદમાં ફેરવીને આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂર વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? મજા આવી બધાને લેસન જોઈને? સોલાર એનર્જી, સૌર મંડળ કેવું છે આપણું, કેવી રીતે દેખાય છે, એ બધું જાણ્યું તમે લોકો? તો એક્ટિવિટી 4ના હાર્ડવર્ડ્સ જે બ્લેકબોર્ડ ઉપર તમને સમજાવું છું એ તમારી ફેસબુકમાં લખજો. એના એકોર્ડિંગલી તમારી સ્વાધ્યાયપોથીમાં પ્રશ્નોત્તર જોઈને લખજો, પેરેગ્રાફ વાંચીને અને એને જોઈને લખવાનું, બરાબર? અને એના પછી તમને એક એક્સરસાઇઝના ક્વેશ્ચન આન્સરની એક વિડીયો આપીશ, બરાબર? તો પહેલાં હાર્ડવર્ડ્સ જોઈએ. પહેલું હાર્ડવર્ડ સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા, પ્લેનેટ્સ એટલે ગ્રહ, સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ, યુઝવલી એટલે સામાન્ય રીતે, એક્સ્ટ્રીમલી એટલે અતિશય, એક્સપિરિયન્સ એટલે અનુભવ, રેસ્ટલેસ એટલે બેચેન, સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, હાર્શ રે એટલે તીવ્ર કિરણો, ઇન્વેન્ટેડ એટલે શોધવું, પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું, સ્કોર્ચિંગ હીટ
એટલે દજાડતું તાપ. જ્યારે ગરમ ઉનાળો હોય ત્યારે આપણો તાપ કેવો હોય? સ્કોર્ચિંગ હીટ. વે એટલે રસ્તો. કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું. પર્પઝ એટલે હેતુ. વેરિયસ સોર્સિસ એટલે વિવિધ સ્ત્રોતો. કોલ એટલે કોલસો. સો ઓન એટલે વગેરે. જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું. અને મેજર સોર્સ એટલે મુખ્ય સ્ત્રોત. તેવી રીતે 21 નંબરમાં જોઈએ. રિસેન્ટ એટલે હમણાં. ન્યુમેરસ એટલે ઘણા બધા. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગ. કન્ડક્ટ એટલે સંચાલન કરવું. યુટિલાઇઝ એટલે નો ઉપયોગ કરવું. મલ્ટી સ્ટોરે બહુમાળ. ડિવાઇસ એટલે સાધન. કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું. વેરિયડ યુઝ એટલે જુદા જુદા ઉપયોગ. ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત કરવું. ઇનોવેટિવ આઈડિયાઝ એટલે નવા વિચારો. બેન એટલે શ્રાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. તેવી રીતે આગળ જઈએ. એબોડન્ટ એટલે પુષ્કળ. રિમોટ એટલે દૂર દૂરના. ઇન્ડીડ એટલે ખરેખર. અને રે ઓફ હોપ એટલે આશાની કિરણ. તો આ બધા હાર્ડવર્ડ્સ જે તમને બ્લેકબોર્ડ ઉપર દેખાય છે અને જે તમને મેં સમજાવ્યા, આ તમારી ફેરબુકમાં લખી નાખજો. આના પછીની જે એક્સરસાઇઝ છે એ હું તમને મેચ ધ ફોલોઈંગ એ તમને એક વિડીયો મારફત સમજાવું છું. અને આના પછી કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ આ પણ તમને વિડીયો મારફત સમજાવીશ. અને નીચેની જે ક્વેશ્ચનની ખાલી જગ્યા છે એ પણ વિડીયો મારફત. તો આની સાથે આટલું વિડીયો મારફત તમે જોઈને તમારી ટેક્સ્ટ બુકમાં લખજો. અને આની સાથે સાથે તમને એક એક્ટિવિટી 8 એ પણ તમને લેવાનું રહેશે. તો સૌથી પહેલાં તમે આના પછી સ્વાધ્યાય પોથીમાં જે વિડીયો આવે છે એના દ્વારા આ એક્સરસાઇઝમાં ટ્રુ એન્ડ ફોલ્સ કરજો. ઓકે. હવે સૌ પ્રથમ આપણે મેચ એ એક્ટિવિટી 4માં મેચ એ વિથ મેચ બી લેશું. સૌથી પહેલાં આપણે એ વિભાગમાં જોઈએ છે સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ફોરેન્જર્સ, કન્વર્ટેડ. અને એવી રીતે વિભાગ બીમાં જોઈએ અ સેટ ઓફ પ્લેનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન, power produced by the sun, burning, uneasy, changed, illness caused by too much exposure to the sun, persons born in or coming from another country. તો પેલું લઈએ સોલાર એનર્જી. સોલાર એનર્જી એટલે સૂર્ય ઉર્જા એટલે પાવર પ્રોડ્યુસ બાય ધ સન. બીજું લઈએ સોલાર સિસ્ટમ અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ એટલે થાકી જવું, અનઇઝી. સનસ્ટ્રોક ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. સ્કોર્ચિંગ દજાડી નાખે તેવું, બર્નિંગ. ફોરેન્જર પર્સન હુ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કન્વર્ટેડ એટલે ચેન્જ થવું, બદલાવું એટલે કન્વર્ટેડ એટલે ચેન્જડ. તેવી રીતે મેક ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. ફર્સ્ટ, સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. ઓકે, સોલાર એનર્જી એ એનર્જીનો ઉર્જાનો બ્રાઇટ પ્લેનેટ પ્રકાશિત પ્લેનેટ ગ્રહ છે. સાચું કે ખોટું? તો શું આવે? યસ, ફોલ્સ. બીજું, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૌર ઉર્જાએ આપણા ઘરોને પ્રકાશિત કરે છે. તો ફોલ્સ હોય તો આને પહેલાં સાચું કરીએ. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૌર ઉર્જાએ આપણા ઘરોને પ્રકાશિત કરે છે. કરે છે ને? યસ. તો આ શું આવે? સાચું, ટ્રુ. ત્રીજું, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ વિદ્યુત ઉર્જાને સૂર્યપ્રકાશમાંથી વિદ્યુત ઉર્જાને રૂપાંતર કરે છે. કરે છે કે નથી કરતા? યસ, ઇટ ઇઝ ફોલ્સ. કેમ? આનું સાચું જોઈએ આન્સર શું આવે? યસ, scientists convert the heat from sun rays into electricity.
ઓકે, આવી રીતે આન્સર આવશે. ફોર્થ વન, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યના પ્રકાશની ઉર્જાથી આપણે ફૂડ ખાવાનું પકાવી શકીએ છીએ. યસ, ઇટ ઇઝ ટ્રુ. ફિફ્થ વન, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ફક્ત સૂર્ય એક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, એક જ માત્ર. તો નહીં, ઘણા બધા છે. તો ફોલ્સ. આને સાચું કેવી રીતે લખાય? There are many other sources of energy like coal, petrol, wind, water. Sixth one, there is a ray of hope that the sun will solve our problems. આ એક આશાની કિરણ છે કે જે આપણા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે છે. નહીં, ઇટ ઇઝ ટ્રુ. હમણાં હેર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી, દેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. નીચેના વાક્યોને વાંચીને પાઠમાંથી સિમિલર મિનિંગવાળા શબ્દોને ગોતવાનું છે. ઓકે, થોડાક સેન્ટેન્સ આપેલા છે, ધ્યાનપૂર્વક વાંચો અને એના સામાન્ય એક જેવા શબ્દોને સેન્ટેન્સને પાઠમાંથી ગોતવાનું છે. તો સૌથી પહેલાં આપણે લઈએ ફર્સ્ટ. યુ હેવ લર્ન્ડ અબાઉટ યોર એનર્જી. તમે ઉર્જા વિશે વાંચેલું છે. તો પાઠના આધારે એમાં થાય છે, આપણે જોઈએ તો પહેલાં પાઠના આધારે કયો લેસન છે? ફર્સ્ટ પાર્ટમાં ફર્સ્ટ જ આપણે રીડ અબાઉટ ઇન અવર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી વાંચ્યું ને. આ જો અંડરલાઇન કર્યું છે પેજ નંબર 32માં, એ જ અહીંયા લખશે યુ હેવ રીડ અબાઉટ સોલર એનર્જી. ગુડ. સેકન્ડ વન જોઈએ. People from outside India do not come here during the summer. India do not come here during the summer. તો પાઠના આધારે જોઈએ, બહુ ગરમી પડતી હોય ત્યારે ઇન્ડિયાના લોકોએ બહાર નીકળતા નથી. બરાબર? તો પાઠમાં લાઈન છે અહીંયા, ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઓકે, તો આ લાઈન એને એકોર્ડિંગલી અહીંયા આવશે. ઇન ઇન્ડિયા the sun usually shines very brightly. Okay, now third one. Scientists have started using sun rays in a new manner. વૈજ્ઞાનિકોએ નવી રીતે સન રેઝને ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. તો આપણે બુકની અંદર જઈએ, જ્યાં લખેલું છે વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રે ઓફ ધ સન. બરાબર? આપણે નવા નવા રસ્તા સનને ગોતી નાખ્યા છે. તો વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. સમજાય છે? ઓકે, ગુડ. નાઉ ફોર્થ વન. પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. લોકો સેમ પ્રકારના એનર્જી યુઝ કરતા નથી, બીજી રીતે પણ યુઝ કરે છે. તો આપણે જોયું તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. જુદા જુદા હેતુ માટે આપણે જુદી જુદી એનર્જી યુઝ કરીએ છીએ. તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. ફિફ્થ વન જોઈએ. ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. આપણા દેશમાં સોલર એનર્જીના લગભગ બધા હેતુ માટે આપણે સોલર એનર્જી યુઝ કરી શકીએ છીએ. તો આ ક્યાં લખેલું છે ટેક્સ્ટબુકમાં? જોઈએ, અંડરલાઇન જોઈએ, અત્યારે કરી દઉં છું. યસ, ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા
the sun can be in a warm country like India, the sun can be a major source of energy. Okay. Now, sixth one. Scientists have converted the problem into hope. વૈજ્ઞાનિકોએ આ પ્રોબ્લેમને એક આશાના કિરણમાં રૂપાંતરિત કર્યું છે. તો આપણે લાઈન જોઈ હતી. સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ પેન ઇન્ટુ બ્લેસિંગ. વૈજ્ઞાનિકોએ એ શ્રાપને આપણે બેનમાં રૂપાંતર કર્યું છે. તો સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ પેન ઇન્ટુ બ્લેસિંગ. બધાએ વિડીયો જોયું, એક્સરસાઇઝ જોઈ. એવી રીતે અત્યારે એક્ટિવિટી 8 જોશું. એક્ટિવિટી 8ની અંદર તમારું એક ચિત્ર તમારી બુકમાં દેખાય છે, પેજ નંબર 38માં. તેમાં સનની સાથે ઘણા બધા વર્ડ્સ આપ્યા છે. કેવી રીતે? સેટેલાઇટ છે, એનર્જી છે, ક્લાઉડ્સ, બ્રાઇટ, સનસ્ટ્રોક, સનશાઇન, ઇવરોપરેટેડ, ડ્રાય અપ, સ્ટાર અને યુઝફુલ. આ બધા શબ્દોને મળાવીને તમારે વાક્ય સનના વિશે એક નિબંધ લખવાનું છે. એ નિબંધ કેવી રીતે લખવાનું અહીંયા જોઈએ. ધ સન, તો પેલો છે ધ સન ઇઝ અ સ્ટાર. ઓકે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ઇટ. અર્થ અને બીજા ગ્રહો એની આસપાસ ફરે છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ. મૂન શું છે? આપણું ઉપગ્રહ છે. ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. ભારતની અંદર સૌથી મેઇન સોર્સ, મુખ્ય સ્ત્રોત ઉર્જાનો કોણ છે? સન છે. સોલર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ. સોલર એનર્જીનો ઉપયોગ આપણે કોને પ્રકાશિત કરવામાં કરીએ છીએ? હોમને, ઓફિસમાં અને સ્ટ્રીટમાં. ઇન સમર દેર ઇઝ અ બ્રાઇટ સનશાઇન ઇન કોઝ સનસ્ટ્રોક. ઇટ કોસ્ટ. ઓકે. ઇન કોસ્ટ નહીં, ઇટ કોસ્ટ સનસ્ટ્રોક. એના લીધે શું થાય છે? સનસ્ટ્રોક્સ થાય છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ. સૂર્યના તાપના વધારે લીધે વોટર, બધા પાણી કેવું થાય છે? રિવર્સના સુકાઈ જાય છે. ઇટ ઇવરોપરેટેડ એન્ડ ફ્રોમ્સ ક્લાઉડ. એ બાષ્પીભવન થાય. ઇવરોપરેટેડ એટલે બાષ્પીભવન થવું અને એનું ક્લાઉડ્સમાં રૂપાંતર થાય છે. સમજાઈ ગયું? તો આ તમે ટેક્સ્ટબુકની અંદર આ સનના વિશે તમે લખી શકશો. એક્ટિવિટી 8ની અંદર આના બધા પ્રશ્નો તો તમે લખી શકશો અને ઘરે બેસીને શાંતિથી પ્રશ્નો તો લખજો, સન વિશે લખજો, એના વાક્ય લખજો અને હેવ અ ગુડ ડે. ગુડ બાય.